નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આ દેશમાં જે 12 જ્યોતિર્લિંગ છે તેનું પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. તમે 12 જ્યોતિર્લિંગ વિશેનો મંત્ર સાંભળ્યો હોય તો એમાં એ પ્રમાણે કહેવાયું છે કે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનમ મહાકાલૌ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યા વૈજનાથમ ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દૃશ્મેશમ તુ શિવાલયે એતાની દ્વાદશ નામાની સાયં પ્રાતઃ પથેન્નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આ 12 જ્યોતિર્લિંગનો મહિમા છે. એમાંનું પહેલું જ્યોતિર્લિંગ એટલે ભગવાન સોમનાથ. વિધર્મીઓના હાથે 6 વખત ખંડિત થયેલ 12 જ્યોતિર્લિંગમાં જેનું નામ પહેલા નંબરે આવે છે તે પ્રભાસ તીર્થ ખાતે આવેલું સોમનાથ ભારત આઝાદ થયું ત્યારે ખંડિયર સ્વરૂપે તેના પુનઃનિર્માણની રાહ જોતું ઊભું હતું. જુનાગઢના નવાબની હકુમત હેઠળના પ્રભાસ પાટણમાં સોમનાથના ભગ્ન બનેલા 6ઠ્ઠા મંદિરના અવશેષો હતા. થોડે દૂર બાજુમાં અહલ્યેશ્વર મહાદેવનું મંદિર હતું, જે ઈસવીસન 1783 થી 1788 દરમિયાન ઇન્દોરના મહારાણી અલ્યાબાઈ હોલકરે બંધાવ્યું હતું. આ મંદિરમાં સોમનાથની પૂજાની પ્રાચીન પરંપરા સચવાઈ રહી હતી. આજનું સોમનાથનું મંદિર એ 7મી વારનું પુનર્નિર્મિત મંદિર છે, જે સરદારશ્રીના સંકલ્પની સિદ્ધિ રૂપે ઊભું છે. સરદાર વલ્લભભાઈ સોમનાથ મંદિરના વર્તમાન પુનઃનિર્માણના પ્રણેતા છે. દેશ આઝાદ થતા જુનાગઢના નવાબે જુનાગઢને પાકિસ્તાન સાથે ભેળવવાનું નક્કી કર્યું. તેની સામે જુનાગઢની પ્રજાએ શામળદાસ ગાંધીની રાહદારી હેઠળ આરઝી હકુમતની રચના કરી, લોક લડત ઉપાડી. છેવટે જુનાગઢના નવાબ દિવાનને કારભાર સોંપીને પાકિસ્તાન જતા રહ્યા. ત્યારબાદ નવાબના દિવાને જુનાગઢનો કબજો ભારતીય લશ્કરને સોંપ્યો. 1947ની 9મી નવેમ્બરે ભારતીય લશ્કરે જુનાગઢમાં પ્રવેશ કર્યો. 13મી નવેમ્બરે ભારતની એકતાના શિલ્પી એવા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ જુનાગઢની મુલાકાતે આવ્યા. જુનાગઢની મુલાકાત લીધી પછી ત્યાંથી સરદાર સાહેબ પ્રભાસ પાટણની મુલાકાતે ગયા. તેમની સાથે તેમના પ્રધાનમંડળના સાથી કાકા સાહેબ ગાડગીલ એટલે કે એનવી ગાડગીલ અને નવાનગરના જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહજી પણ હતા. તેઓ સોમનાથના મંદિર સ્થળે ગયા. એક જમાનામાં ભારતના કીર્તિ સમાન આ મંદિરની બિસ્માર, ઉપેક્ષિત અને એકાકી હાલત જોઈને સરદારશ્રી અને ગાડગીલ હલી ઉઠ્યા. આ મંદિરનો જીર્ણોદ્ધાર થવું જોઈએ તેવું ગાડગીલને લાગ્યું અને એમણે આ વિચાર વલ્લભભાઈને જણાવ્યો. સોમનાથની અવદશા જોઈને સરદારશ્રીનું હૃદય દળી ઉઠ્યું. તેઓ સહસા સમુદ્ર તટે પહોંચ્યા અને સમુદ્ર જળ હાથમાં લઈ તેમણે સોમનાથના મંદિરનું પુનઃનિર્માણ કરવાનો સંકલ્પ લીધો. 13 નવેમ્બર 1947નો તે ઐતિહાસિક દિવસ વિક્રમ સંવત 2004 ના બેસતા વર્ષનો પ્રથમ દિવસ એવો શુભ દિવસ હતો. અત્યારે જ્યાં આહલાબાઈ મંદિર તરીકે ઓળખાતું અહલ્યેશ્વર મહાદેવનું મંદિર છે, તેની પાસેના સ્થળે તે જ દિવસે જાહેર સભા યોજાઈ અને સરદારશ્રીએ તેમાં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવાના સંકલ્પની જાહેરમાં ઘોષણા કરતા કહ્યું કે નૂતન વર્ષના આ શુભ દિવસે આપણે સંકલ્પ કર્યો છે કે સોમનાથના મંદિરનું પુનઃનિર્માણ થવું જોઈએ. આ પરમ કર્તવ્ય છે જેમાં સૌએ ભાગ લેવો જોઈએ અને આમ આરંભાયું સોમનાથ મંદિરના પુનઃનિર્માણનું ઐતિહાસિક કાર્ય. 1951ની 11મી મેના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ગર્ભગૃહમાં
સોમનાથ મહાદેવનું લિંગ પ્રતિસ્થાપન કરવામાં આવ્યું. 14 વર્ષ પછી સભા મંડપનું બાંધકામ પૂરું થતા 13મી મે 1965ના રોજ 21 તોપોની સલામી સાથે સોમનાથ મંદિરના 155 ફૂટ ઊંચા શિખર પર ધ્વજરોહણ કરવામાં આવ્યું અને કળશ પ્રતિષ્ઠાપન વિધિ કરવામાં આવ્યો. 7 મે 1965 થી 13 મે 1965 એ દિવસો દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં 51 બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ ધાર્મિક વિધિથી પ્રાસાદાભિષેક અને કળશ પ્રાપ્તિ સ્થાપન વગેરેના વિધિ સંપન્ન કર્યો અને યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું. 1970ની 19મી મેના રોજ સત્યશ્રી સાંઈબાબાના હસ્તે દિગ્વિજય દ્વારનું ઉદ્ઘાટન થયું. પ્રથમ તબક્કામાં ગર્ભગૃહ, બીજા તબક્કામાં સભા મંડપનું નિર્માણ પૂરું કર્યા બાદ 1970 થી નૃત્ય મંડપના ત્રીજા તબક્કાનું બાંધકામ આરંભવામાં આવ્યું. નૃત્ય મંડપનું બાંધકામ 1995માં પૂરું થયું, પરંતુ ઈશ્વર ઈચ્છા એવી કે શ્રી મોરારજીભાઈ દેસાઈ નૃત્ય મંડપના કળશ સ્થાપન પ્રતિષ્ઠાનો સમારોહ જોવા આપણી વચ્ચે રહ્યા નહીં અને 18મી એપ્રિલ 1995ના રોજ તેઓનો દેહ વિલય થયો. 27મી એપ્રિલ 1995ના રોજ શ્રી જયકૃષ્ણ હરિવલ્લભદાસે સોમનાથ ટ્રસ્ટનું અધ્યક્ષ પદ સંભાળ્યું. 1995ની 1 ડિસેમ્બરે ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર શંકરદયાળ શર્માના હસ્તે નૃત્ય મંડપ પર કળશ પ્રતિષ્ઠાન વિધિપૂર્વક કરવામાં આવ્યું અને તે પ્રસંગે અતિરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું. આમ નૃત્ય મંડપના ત્રીજા તબક્કામાં નિર્માણનું કાર્ય પૂરું થતા 1 ડિસેમ્બર 1995ના ધન્ય દિવસે નૃત્ય મંડપ ઉપર કળશ પ્રતિષ્ઠાપન થવા સાથે કૈલાસ મહામેરુ પ્રાસાદ શૈલી મુજબનું સોમનાથ મંદિરનું પુનઃનિર્માણનું કાર્ય પરિપૂર્ણ થયું અને તે દિવસે રાષ્ટ્રપતિ ડોક્ટર શંકરદયાળ શર્માને હસ્તે પુનઃનિર્મિત સોમનાથ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું. તે રીતે 1947ની 13મી નવેમ્બરે સોમનાથ પ્રભાસ પાટણ ખાતે સરદાર વલ્લભભાઈએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો જે સંકલ્પ કર્યો હતો તે સંકલ્પ 1 ડિસેમ્બર 1995ના રોજ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો અને ભગવાન સોમનાથનું મંદિર બધા જ શ્રદ્ધાળુઓના દર્શન માટે ઉપલબ્ધ બન્યું. આજે આપણે ભગવાન સોમનાથના દર્શન શ્રદ્ધાપૂર્વક કરી શકીએ છીએ. પ્રભાસ પાટણમાં ભાલકા તીર્થનો પણ પુનરોદ્ધાર થયો છે અને એ રીતે રાષ્ટ્ર અને સંસ્કૃતિ પુનઃનિર્માણનું એક કાર્ય પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથના પુનઃનિર્માણ અને રાષ્ટ્ર સમર્પણ સાથે સંપન્ન થયું. બોલો શ્રી સોમનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. શંભો હર શંભો હર શંભો હર.